શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 35 ભયાદ્રણાદુપરત મન્સ્યન્તે ત્વા મહારથા યેષા ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ। જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માની અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ। અર્જુન પ્રખ્યાત યોદ્ધા હતો અને ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે જેવા કૌરવ પક્ષના મહાશૂરવીર યોદ્ધાઓ માટે એક સન્માનીય પ્રતિદ્વંદ્વી હતો। તેણે ઘણા સ્વર્ગીય દેવતાઓ સાથે યુદ્ધ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। શિકારીના વેશમાં આવેલા ભગવાન શિવ સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને દિગ્મૂઢ કરી દીધા હતા। તેની વીરતા અને કૌશલ્યથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને સ્વર્ગીય શસ્ત્ર પાશુપાસ્ત્ર આપીને પુરસ્કૃત કર્યો હતો। તેના ધનુર્વિદ્યાના ગુરુ દ્રોણાચાર્યે તેને વિશેષ શસ્ત્રોરૂપે આશીષ પ્રદાન કર્યા હતા। જો સાવ યુદ્ધના પ્રારંભ પૂર્વે જ અર્જુન રણભૂમિમાંથી નિવૃત્ત થઈ જશે તો આ અતિ પરાક્રમી યોદ્ધાઓ એ નહીં સમજે કે સ્વજનો માટેના અનુરાગે તેને ભાગી છૂટવા પ્રેરિત કર્યો છે। તેઓ તો તેને કાયર ગણાશે અને ધારી લેશે કે તે યુદ્ધમાંથી તેમની વીરતાના ડરથી ભાગ્યો છે।